અંજાર તાલુકામાં મોડસર, રાપરમાં ખોખરા સહિતના ગામોમાંથી એચપીસીએલની પાઇપલાઇનનું કામ ચાલુ છે, જે કંપની દ્વારા નજીવું વળતર આપીને કામ કરાવવાનો ઈરાદો ધરાવતા હોવાનો આક્ષેપ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલ છે। ખાસ કરીને આ કંપની દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર ખેડૂતોના ખેતરોમાં મોટા મશીનો ફેરવીને ખેડૂતોના પાકનો નાશ કરવામાં આવેલ છે। ત્યારે આજે ખેડૂતોએ એકઠા થઈને મામલતદારને આવેદનપત્ર પાઠવીને આ અંગે રજૂઆત કરી હતી। ખાસ કરીને ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકા દ્વારા આજે એચપીસીએલ કંપનીના કામના સ્થળે આજે રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। ભારતીય કિસાન સંઘના આગેવાનોએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકા દ્વારા સુગારિયા, મોરસર અને ખોખરાના ખેડૂતોને એચપીસીએલ કંપની દ્વારા દાદાગીરી કરીને ખેડૂતોના ખેતરોમાં ઊભા દાડમના પાક છે, રાયડા છે, જીરું છે, કોઈ પણ ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર એમને એમ પોતાના હિટાજીઓ ચલાવે છે। ખેડૂતો ઉપર હિટાજીઓ બીવડાવવા માટે ઉપર હિટાજી લારે કરે છે અને કોઈ પણ વાત કરવા જાય તો સીધો એમનો એચપીસીએલનો અધિકારી ચેતન લાડલા એવું કહે છે કે ભાઈ તમને પોલીસમાં ફિટ કરાવી દેવામાં આવશે, તમારા જામીન નહીં થાય, આવી ધમકીઓ આપીને ખેડૂતોને ડરાવવામાં આવે છે। ત્યારે ખેડૂતો ભારતીય કિસાન સંઘને પણ રજૂઆત કરી અને એના પછી અમે પણ પ્રયત્ન કર્યા। છેલ્લા 3 દિવસથી સતત પ્રયત્ન કરવા છતાંય કંપનીની જે દાદાગીરી છે એ રટની પટ નથી થતી। આખા દાડમો અને પાકનો હોથ વારી નાખ્યો છે। કોઈ જાતનું વળતર નક્કી નથી। કાયદામાં પ્રોવિઝન છે કે વિશ્વાસમાં લીધા, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર ખેડૂતના ખેતરમાં ગળી શકાય નહીં। આ તો એક ખેડૂતો આતંકવાદી હોય આવું કંપની વર્તન કરી રહી છે। એમના દાડમના 25 કિલો અંદર માલ છે, એમને દાડમના આખો ખેતરોનો હોથ વારી નાખ્યો છે। એટલે અમારી આપના માધ્યમથી તંત્ર અને સરકારને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આવી કંપનીઓ પર બેન્ડ મારવું જોઈએ। આવી કંપનીઓને છૂટ આપીને ખેડૂતોને જે ડરાવવાનું કામ કરે છે, આ ભારતીય કિસાન સંઘ હંમેશા રાષ્ટ્ર વિચારધારા સાથે જોડાયેલું સંગઠન છે। અમે રાષ્ટ્રને હંમેશા પહેલું પ્રાધાન્ય આપ્યું છે, પણ રાષ્ટ્રના કામમાં મને એમ લાગે છે કે અમે અધિકારીઓ સાથે મળીને આનામાં રોડા નાખવાનું કામ કરે છે। ખેડૂતોને પૂરતું વળતર મળે, ખેડૂતો કામ કરવાની ક્યાંય ના નથી પાડતી। ખેડૂતોની વળતરની જે માંગણી છે એ પણ એકદમ વ્યાજબી માંગણી છે। એટલે આવી ખોટી કંપનીઓ દાદાગીરી કરી અને ખેડૂતોને ડરાવવાનું કામ કરે છે। એટલે તંત્ર, સરકાર આવી કંપનીઓ ઉપર લગામ રાખે, નહીં તો આગામી દિવસોમાં સંપૂર્ણ જિલ્લાના આ માત્ર 3 ગામના ખેડૂતો નથી, ભારતીય કિસાન સંઘ અમારું રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે। જરૂર પડશે તો આવનારા દિવસોમાં સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને ત્યાં ઉતારવા પડે તો પણ ઉતારશું, પણ ખેડૂતો સાથે અન્યાય થાય એ તો કોઈ હિસાબે ચલાવી લેવાય એમ નથી। અને આ તો એવો અન્યાય છે, હળાહળ અન્યાય અને દાદાગીરી એવી છે કે પોલીસને સાથે રાખીને, પોલીસનો ગેરઉપયોગ કરીને ખેડૂતોને ડરાવવાનું જે કામ કરે છે એ નીતિ નિયમ મુજબ કામ કરે, ખેડૂતોને સંપૂર્ણ પૂરું વળતર આપે, વિકાસ થાય। એમાં હંમેશા ભારતીય કિસાન સંઘને ખેડૂતોનો હંમેશા સહભાગી રહ્યા છે, સહભાગી રહેશે। પણ આવી દાદાગીરી કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે એવી આપના માધ્યમથી સરકાર અને તંત્રને બંનેને વિનંતી કરું છું।